મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. અગાઉ આપણે જોઈ ગયા કે પુનરાવર્તન એ શિક્ષણનું તત્વ છે. સેમ્યુઅલ જોન્સને કહ્યું છે કે કોઈ માણસને યોગ્ય સમજ આપવા માટે સૂચના આપવા કરતાં સતત તેને તે યાદ કરાવવું જરૂરી છે. આજના આ કાર્યક્રમમાં આપણે કેટલાક સિદ્ધાંતોનું ફરી પુનરાવર્તન કરીશું કે જે આપણને સામાન્ય પ્રબોધકો અને યશાયા પ્રબોધકને સમજવામાં મદદરૂપ બનશે. જૂના કરારના 2 વિભાગ છે કે જેના તત્વની શરૂઆત અથવા તો રજૂઆત કરે છે. આ સંશોધન નવો કરાર કે જૂનો કરાર તરફ જુએ છે તેના એક વિધાન પર આધારિત છે. આ 2 વિભાગો તો નિયમો અને પ્રબોધકો છે કે જે તાત્વિક છે. નિયમો એટલે પ્રથમ 5 પુસ્તકો અને પ્રબોધકો એટલે અત્યારે આપણે જેનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ તે પુસ્તકો. પ્રિય મિત્ર, પ્રબોધકોના પુસ્તકની શરૂઆત યશાયાથી થાય છે અને તેનો અંત માલાખી પ્રબોધકથી થાય છે. કેટલીક વાર નવા કરારમાં મૂસા પ્રબોધક અને પ્રબોધકોનો ઉલ્લેખ થાય છે. જ્યારે નવો કરાર પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે ત્યારે તેનો અર્થ બધા જ પ્રબોધકો કે જેઓ જીવ્યા, જેમ કે એલિયા અને એલિસા, મૂસા અને દાઉદ તેઓ જ નહીં પણ જેઓએ પુસ્તકો લખ્યા તેઓ પણ. નવો કરાર પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે ત્યારે તે પ્રબોધકોના સાહિત્યનો ઉલ્લેખ કરે છે અને તે પ્રબોધકોના સાહિત્યનું મહત્ત્વ દર્શાવે છે. લુક અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તે જે દ્રષ્ટાંત કહ્યું છે તે તો ધનવાન માણસ અને લાજરસ નામના ભિખારી વિશે છે. જ્યારે ધનવાન માણસે જોયું કે તે તો નર્કમાં છે અને તે વિશે કંઈ તે કરી શકવાનો નથી, ત્યારે તેણે પ્રાર્થના કરી, હે પિતા, લાજરસને મારા 5 ભાઈઓ પાસે ચેતવણી આપવા જવા દો, જેથી તેઓ આ વેદનાની જગ્યાએ આવીને ન પડે. ઈશ્વરે તેને જવાબ આપ્યો કે તારા ભાઈઓને ચેતવણી આપવાને માટે મૂસાનું નિયમશાસ્ત્ર અને પ્રબોધકો છે, તેઓને તેમનું સાંભળવા દે. ધનવાન માણસે કહ્યું કે પિતા અબ્રાહમ, એના કરતાં જો કોઈ મરણમાંથી સજીવન થાય અને તેમની પાસે જાય તો તેઓ પાછા ફરે. પણ ઈશ્વરે કહ્યું કે જો તેઓ મૂસા અથવા પ્રબોધકનું ન સાંભળે તો તેઓ મરણમાંથી કોઈ સજીવન થાય તો પણ માનવાનો નથી. આ જૂના કરારના પ્રબોધકોના પુસ્તકોનું અદ્ભુત મૂલ્ય છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત જૂના કરારના આ વિભાગને મોટું અભિવાદન આપ્યું ત્યારે સામાન્ય રીતે તે એક જ બાબત દર્શાવે છે: પ્રબોધકો અલૌકિક છે. પ્રબોધકોના પુસ્તકો અલૌકિક ભવિષ્યવાણીઓથી ભરેલા છે કે જે પાછળથી પૂરી થયેલ છે. કેટલીક ભવિષ્યવાણીઓ તે પૂરી થયા પહેલાં 100 વર્ષો કરતાં પણ અગાઉ આપેલી છે. હવે જેમ પુનરુત્થાન અલૌકિક છે તેમ તેઓ પણ અલૌકિક છે. ઈસુ ખ્રિસ્તને જે કહ્યું તે આ હતું: તમે અલૌકિક બાબતો પર વિશ્વાસ કરો. જો તમે પ્રબોધકો પર વિશ્વાસ કરતા નથી તો કોઈ માણસમાંથી સજીવન થાય તો પણ તમે વિશ્વાસ કરવાના નથી. પ્રબોધકો વિશેનો આપણો ખ્યાલ પ્રબોધકોના કાર્યો સાથે સંબંધિત છે. પ્રબોધકોના કાર્યમાંનું એક કાર્ય એ છે કે ઈશ્વરના કાર્ય માટે વિઘ્ન કે નડતરરૂપ પ્રશ્નોને માટે રડવું. જ્યારે ઈશ્વરનું કાર્ય આ જગતમાં આગળ વધી રહ્યું છે ત્યારે પ્રબોધકોનું કાર્ય એ છે કે જ્યાં સુધી તેના વિઘ્નો કે અંતરાયો દૂર ન થાય ત્યાં સુધી તેના માટે ઈશ્વરને વિનંતી કરવી. ત્યારે જ ઈશ્વરનું કાર્ય ફરીથી આગળ વધવા લાગશે. અગાઉ મેં જણાવ્યું છે તેમ પ્રબોધકો કે જેઓએ પુસ્તકો લખ્યા, ઉપદેશ આપ્યો અને મરણ પામ્યા, તેઓ હેબ્રી ઇતિહાસના ચોક્કસ સમયગાળા એટલે ઈસવીસન પૂર્વે 400થી 800ના સમયમાં મૃત્યુ પામ્યા. આ સમય હેબ્રુ ઇતિહાસનો કપરો સમય બની ગયો હતો. આસુરના સૈન્યએ ઉત્તરના રાજ્યને જીતી લીધા અને તેના લોકોને ગુલામીમાં લઈ ગયા. બાબેલના લોકોએ આક્રમણ કરીને દક્ષિણના રાજ્યોની ગુલામીમાંથી વિજય પ્રાપ્ત કર્યો. આ બધી બાબતો ઈશ્વરના લોકોને માટે મોટી સમસ્યા હતી. ઈશ્વર જાણતા હતા કે આવા આક્રમણો અને ગુલામગીરી આવવાની છે.
તેથી તેમણે હિબ્રી ઇતિહાસના સમયમાં પ્રબોધકોને ઊભા કર્યા કે જેથી તેઓ ઈશ્વરના ન્યાયકાળ વિશે લોકોને ચેતવણી આપે. ઉત્તરમાં આસુરની ગુલામી અને દક્ષિણમાં બાબેલની ગુલામી એ તો ઈશ્વરનો ન્યાયકાળ હતો મિત્ર. તેના લોકોનો ન્યાય કરતા પહેલાં ઈશ્વરે તેના લોકોને હંમેશા પ્રબોધકો દ્વારા ચેતવ્યા હતા. આજે આપણે મહાન પ્રબોધક યશાયા વિશે સર્વેક્ષણની શરૂઆત કરીશું. તે મહાન એટલા માટે હતો કે તેનું પુસ્તક પ્રબોધકોના પુસ્તકમાં લાંબામાં લાંબુ પુસ્તક છે, અને બીજું કે તે પ્રબોધકોનો પણ પ્રબોધક હતો. જ્યારે તમે આ પ્રબોધકો વિશે વિચારો છો ત્યારે જે ઐતિહાસિક પરિસ્થિતિમાં તેઓ જીવ્યા તે વિશે સમજવાની જરૂર છે. પ્રબોધકોના પુસ્તકના શરૂઆતના વચનો કેટલીક વખત આ માહિતી આપે છે. જો પ્રબોધકો ઐતિહાસિક ખ્યાલ આપવા માગતા હોય તો તેઓ તેમના સમયમાં કયા રાજા રાજ્ય કરતો હતો તે વિશે પણ કહે છે. યશાયાની સેવાની શરૂઆતમાં ઉઝિયા રાજા હતો. તેણે 52 વર્ષ રાજ્ય કર્યું. તેના મરણ સમયે યશાયાને આત્મિક અનુભવ થયો અને પ્રબોધક તરીકેનું તેડું પ્રાપ્ત થયું. આમોસનું પુસ્તક જણાવે છે કે આમોસે ઉઝિયાના રાજ્યની શરૂઆતના વર્ષોમાં પ્રબોધ કર્યો હતો. એટલે કે જ્યારે આમોસ વૃદ્ધ માણસ હતો ત્યારે યશાયા એક નાનો છોકરો હતો. પ્રિય મિત્ર, યશાયાના સમયમાં ઉઝિયાના દીકરા યોથામે પણ રાજ્ય કર્યું હતું. ઉઝિયા એક કોઢી માણસ હતો. તેના રાજ્યના છેલ્લા વર્ષોમાં તેને કોઢ થયો. તેથી તેણે તેના દીકરા યોથામે સાથે મળીને રાજ્ય કર્યું. યોથામે પણ યશાયાની સેવાની શરૂઆતના વર્ષોમાં રાજ્ય કર્યું હતું. તે પછી દુષ્ટ રાજા આહાજે રાજ્ય કર્યું. ઉઝિયાના સમયમાં કરતાં આહાજના સમયમાં યશાયાએ જે સંદેશ આપ્યા તે અલગ હતા. યશાયાએ હિચકિયા કે જે સારો રાજા હતો તેના સમયમાં પણ પ્રબોધ કર્યો. યશાયાએ ઉત્તરમાં આસુરના આક્રમણ વિશે ઘણું બધું કહ્યું, પણ તે સાથે દક્ષિણના રાજ્યોને તે વિશે ચેતવણી પણ આપી. તે તો યશાયાનું કાર્ય હતું કે જે તેમના પરાજયને યરૂશલેમના દરવાજા સુધી દોરી લાવ્યું. પ્રિય મિત્ર, તેઓ યરૂશલેમના દરવાજાથી પાછા ફર્યા અને દક્ષિણના રાજ્યોને બંદીવાસમાં લઈ ગયા નહીં. જો યશાયાથી તે થયું ન હોત તો ઉત્તરના અને દક્ષિણના રાજ્યો દેશ નિકાલ થઈને ભૂલાઈ ગયા હોત. દુષ્ટ રાજા મનાસાના રાજ્યની શરૂઆતમાં યશાયાના જીવનનો અંત આવ્યો. એક માનતા પ્રમાણે અથવા તો એક માન્યતા પ્રમાણે મનાસા યશાયાની શહાદત માટે જવાબદાર હતો. દંતકથા એવું કહે છે કે મનાસાએ યશાયાને પોલા ઝાડની અંદર મૂકીને વહેરી નાખ્યો. આ રીતે તેના જીવનનો અંત આવ્યો. યશાયાના પુસ્તકને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ 35 અધ્યાયો એ સંદેશા છે. તેઓ જૂના કરાર જેવા જ છે. તેઓ આસુરના આક્રમણ દ્વારા યહૂદા પર અને ઉત્તરના રાજ્યો પર આવનાર ઈશ્વરના ન્યાય વિશે છે. તે પછી 36 થી 39 અધ્યાયો ઐતિહાસિક વિરામનો ગાળો છે, જે બતાવે છે કે આ ખરેખર બન્યું છે. પ્રથમ 35 અધ્યાયો આવનાર ન્યાયકાળ વિશે છે અને 36 થી 39 અધ્યાયો તે ન્યાયકાળનું વર્ણન છે. ત્રીજો વિભાગ તે તો 40 થી 66 અધ્યાયોનો છે. આ વિભાગમાં મોટા ભાગના લોકોને ગમે છે, કારણ કે નવા કરાર જેવો જ છે. તેની શરૂઆત દિલાસો આપો, મારા લોકને દિલાસો આપો આ શબ્દોથી થાય છે. પ્રથમ વિભાગ તે આત્મિક શસ્ત્રક્રિયા છે. બીજો વિભાગ તે સાજાપણું છે જે તેને અનુસરે છે. તેથી યશાયાના પુસ્તકની વહેંચણીનો આ સાચો માર્ગ છે. યશાયાના પુસ્તકનો ત્રીજો વિભાગ 40મા અધ્યાયથી 66મા અધ્યાયનો છે. તે આ પુસ્તકનું હાર્દ છે. આ વિભાગને પણ 3 ભાગમાં વહેંચી શકાય. 40 થી 48 અધ્યાયો મહાન રાજા કોરેશ વિશે અદ્ભુત ભવિષ્યવાણી કરે છે. યશાયાએ 150 વર્ષ પહેલાં તેનું નામ આપ્યું અને કહ્યું કે તે ઈશ્વરનો અભિષિક્ત છે અને તે બાબેલના બંદીવાસમાંથી દક્ષિણના રાજ્યોને પાછા લાવશે. આ ભવિષ્યવાણી પાછળથી પૂરી થઈ. તેથી ભવિષ્ય ભાગવાના કાર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ આ છે. યશાયાના પુસ્તકના 40 થી 66 અધ્યાયો ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર પ્રકાશ પાડે છે. ત્રીજો વિભાગ ઈસુ ખ્રિસ્તના પ્રથમ અને બીજા આગમન પર પ્રકાશ પાડે છે. આ અગાઉના કાર્યક્રમમાં આપણે ઈસુ ખ્રિસ્તના જીવનની કેટલીક ભવિષ્યવાણી કે જે તેની જાહેર સેવાનું વર્ણન કરે છે તે વિશે જોયું હતું. ઈસુ ખ્રિસ્તે સિદ્ધાંતો સાથે તેમના કાર્યની શરૂઆત કરી. ઈસુ ખ્રિસ્ત તેમના ગામના ભજસ્થાનમાં ગયા અને તેમને યશાયાનું પુસ્તક વાંચવાનું કહેવામાં આવ્યું. તેમણે
61માં અધ્યાયમાંથી આ પ્રમાણે વાંચ્યું, પ્રભુનો આત્મા મારા પર છે, કારણ દીનજનોને શુભ સંદેશનો ઉપદેશ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે. અહીં દીનજનો એટલે જેઓ અંધ છે, મૂંઝાયેલા છે અને પોતાનો ડાબો કે જમણો હાથ કયો છે તે પણ જાણતા નથી, તેવા લોકો. આ ઈસુની શૈક્ષણિક સેવા હતી. પછી તેમણે કહ્યું કે દીનજનો એ અર્થમાં કે તેઓ મુક્ત નથી પણ બંદીવાન છે. હું મારો ઉપદેશ તેઓને જણાવીશ અને તેઓ તેના પરિણામ રૂપે મુક્ત થશે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે ઘણા લોકો ભંગિત હૃદયના છે, કારણ જીવન બહુ કપરું લાગે છે. તેવા લોકોને હું સાજા કરીશ. આ ઈસુનો સિદ્ધાંત હતો. હું અંધજનોને દ્રષ્ટિ આપીશ. તે તેમની શૈક્ષણિક સેવા હતી. હું બંદીવાનોને મુક્ત કરીશ. આ તેમની સલાહની સેવા હતી. હું ભંગિત હૃદયોને સાજા કરીશ. તે તેઓ જે કરવાના હતા તે વિશે તેમણે કહ્યું. જો લૂકની અને બીજી સુવાર્તા તમે ઝીણવટભરી તપાસ કરશો તો તમને જણાશે કે ઈસુ ખ્રિસ્તે આ કાર્ય કર્યું હતું. ઈસુ ખ્રિસ્તના આવ્યા અગાઉ 700 વર્ષ પહેલાં યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે ઈસુ ખ્રિસ્ત આવશે, અને તેમના મહાન સિદ્ધાંતો તેમના આવ્યા અગાઉ યશાયા પ્રબોધકે આ પ્રમાણે જણાવ્યા હતા. નવા કરારનું સૌથી ઉત્તેજનદાયક શિક્ષણ એ છે કે આ જે મંડળી એ ઈસુ ખ્રિસ્તનું શરીર છે. 33 વર્ષ સુધી ઈસુની પાસે એ શરીર હતું. તે દરમિયાન તેઓ તેમના શિષ્યો સાથે સલાહ મસલતમાં રોકાયેલા હતા. તે પછી તેમણે કહ્યું કે હવે હું આ શરીર છોડી દઉં તે ડહાપણ ભર્યું છે. જ્યારે તેઓ સામાન્ય શરીરમાં હતા ત્યારે તેઓ એક સમયે એક જ સ્થળે હાજર રહી શકતા હતા. તેઓ દેહમાં ઈશ્વર હતા. ઇમાનુએલ, દેવ આપણી સાથે છે. તેથી તેમણે કહ્યું, હવે હું દેહ છોડી દઉં તે ડહાપણ ભર્યું છે. હું જઈશ પણ શાંતિ આપનાર તરીકે પાછો આવીશ. પ્રિય મિત્ર, જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તે તમારામાં રહેશે, અને તેથી સાથે હું પણ તમારી સાથે હોઈશ. તેથી તમારામાંનો કોઈ એક જ્યાં કંઈ પણ હશે ત્યાં હું તેની સાથે હોઈશ. નવો કરાર જણાવે છે કે તમે ઈસુ ખ્રિસ્તનું શરીર છો. તેનો અર્થ આ જ છે. આપણે તેના હાથ પગ છીએ, તેના સાધન છીએ કે જેના દ્વારા તે પોતાની જાતને વ્યક્ત કરે છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા દ્વારા આપણા હાથોનો ઉપયોગ તેના હાથો તરીકે કરીને શું કરવા ઈચ્છે છે? તે અંધજનોને દ્રષ્ટિ આપવા, બંદીવાનોને મુક્ત કરવા અને ભંગિત હૃદયોને સાજા કરવા માગે છે. ઈસુ ખ્રિસ્તની કાર્યનીતિ આ પુસ્તકના 61માં અધ્યાયમાં નોંધવામાં આવી છે. તે આ પ્રમાણે જણાવે છે કે પ્રભુનો આત્મા મારા પર છે, કારણ કે દીનોને વધામણી કહેવા સારું યહોવાએ મને અભિષિક્ત કર્યો છે. એટલે કે ઈશ્વરે મને અભિષિક્ત કર્યો છે. ભગ્ન હૃદયવાળાને સાજા કરવા સારું, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઉગાડવાની ખબર પ્રસિદ્ધ કરવા સારું યહોવાએ માન્ય કરેલું વર્ષ, આપણા દેવના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા સારું, સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા સારું, સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુંગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખીન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા સારું તેણે મને મોકલ્યો છે, જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાના વૃક્ષ યહોવાની રોપણી કહેવાય, એટલે કે ઈશ્વરની રોપણી કહેવાય. ખાસ કરીને આપણે આ કાર્યનીતિના લાગુકરણને ધ્યાનમાં લઈ રહ્યા છીએ. બીજા શબ્દોમાં આપણે પ્રશ્નો પૂછીએ છીએ કે તે શું કહે છે? તેનો અર્થ શું છે? મારા માટે તેનો શું અર્થ થાય? તેનું પ્રથમ લાગુકરણ આ છે: જો તમે અંધ છો, મૂંઝાયેલા છો, તમારો ડાબો અને જમણો હાથ કયો તે તમે જાણતા નથી, તો શું કરવું તે તમને ખબર નથી, તો ઈસુ ખ્રિસ્તની સેવાઓ તમને માર્ગદર્શન આપે છે. તેની કાર્યનીતિ જણાવે છે કે તમારી જરૂરિયાતો પૂરી કરવી અને તમને દ્રષ્ટિ આપવી તે તેમનું કાર્યક્ષેત્ર છે. જો તમે બંદીવાન છો, મુક્ત નથી અને તમારે જે કરવું જોઈએ તે કરતા નથી, જો તમારે જેની જરૂર છે અને જે તમારી ફરજ છે તે તમે કરતા નથી, જો તમે અમુક આદતો, ઈચ્છાઓ, વાસનાઓ અને દરેક પ્રકારના બંધનમાં છો, તો યાદ રાખો કે ઈસુ ખ્રિસ્તની કાર્યનીતિ અને સેવાઓ તમને માર્ગદર્શન આપે છે. ફક્ત તમારા જેવા લોકોને માટે જ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. તે તમને મુક્ત કરવા ઈચ્છે છે. જીવન કઠણ હોવાને લીધે
તમે ભંગીત છો, કચડાયેલા છો, તો યાદ રાખો કે ઈસુ ખ્રિસ્તની કાર્યનીતિ અને સેવાઓ તમારે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. તે તમને સાજા કરવા માગે છે અને સંપૂર્ણ કરવા ઈચ્છે છે. આ યશાયાની ભવિષ્યવાણીનું અને ઈસુ ખ્રિસ્તની કાર્યનીતિનું પ્રથમ લાગુકરણ છે. હવે મિત્ર, બીજું લાગુકરણ તે આ છે. જ્યારે તમારા ભવિષ્યના માર્ગમાં આડે આવનાર લોકોને મળો છો ત્યારે તમે તમારા મનમાં આ નિર્ણય કરતા શીખો કે શું તેઓ અંધ છે? શું તેઓ બંદીવાન છે? શું તેઓ ભંગીત થયેલા છે? જો તમને લાગે કે તેઓ અંધ છે, બંદીવાન છે, મૂંઝાયેલા છે, શું કરવું તે તેઓ જાણતા નથી, તેઓ ભંગીત અને કચડાયેલા છે, ત્યારે યાદ રાખો કે ઈસુ ખ્રિસ્ત તમારા દ્વારા તેમની પાસે પહોંચવા માગે છે. આ અંધ, બંદીવાન અને ભંગીત લોકોની પાસે પહોંચવા તે તમારા હાથોનો, તમારા તાલંતોનો અને તમારા જીવનનો ઉપયોગ કરવા માગે છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતમાં હતા ત્યારે બધા દયાળુ હતા, પુષ્કળ દયાળુ હતા. બાઇબલ જણાવે છે કે જ્યારે તેઓ આમ જનતાને જોતા ત્યારે તેમનું સમગ્ર શરીર રુદનથી ધ્રુજી ઉઠતું, કારણ કે તેમને તેઓના માટે કરુણા હતી. કઈ બાબતો તેમના હૃદયમાં કરુણા ઉત્પન્ન કરતી? તે તો તેમની અંધ સ્થિતિ હતી. તેઓ પાળક વગરના ઘેટા જેવા હતા. કેટલી બધી વાર ઈસુએ બંદીવાન વિશે જણાવ્યું, કેટલી બધી વાર તેમણે લોકોને સાજા કર્યા. તે બાબત ખાસ ધ્યાનમાં લો. તેમની સેવાનો 1/3 ભાગ તે તો તેમની સાજાપણીની સેવા હતી. શા માટે તેમણે લોકોને સાજા કર્યા? તેનો માત્ર એક જ જવાબ છે કે તે તેમને પ્રેમ કરતા હતા. ઈસુ ખ્રિસ્ત તેમનો પ્રેમ નિખાલસ હતો અને તેઓ ભંગીત લોકોને સાજા કરવા માગતા હતા. એક કાવ્ય એવું જણાવે છે કે આ જગતમાં 2 પ્રકારના લોકો છે. એક તો જેઓ કુટેવમાં છે, ઈચ્છાઓના કામ અને દરેક પ્રકારના બંધનોમાં બંધાયેલા છે. બીજા એવા લોકો છે કે જેઓ આ બધાથી તદ્દન મુક્ત છે. તેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે. તેઓ વિશ્વાસી લોકો છે. ફક્ત ઈસુ ખ્રિસ્ત દ્વારા મુક્ત થયેલા લોકો જ ખરેખર મુક્ત છે. તેઓ તેમને મુક્તિ આપનાર સત્યને જાણે છે. ઈસુ ખ્રિસ્ત તેના લોકોને મુક્ત કરવા ગમે તે કરી શકે છે. તે તેમની કરુણા અને ભાવનાનો એક હિસ્સો છે. ભંગીત લોકોને માટે પણ ઈસુ ખ્રિસ્ત આવી જ લાગણી ધરાવે છે. ઈસુ ખ્રિસ્ત તેમના ઉપદેશમાં જણાવે છે કે કોઈ માણસ જીવનના તોફાનોથી મુક્ત નથી. તે જણાવે છે કે જીવન 2 પ્રકારના ઘર જેવું છે. તોફાનનો સપાટો આ બંને ઘરને લાગે છે. એક ઘર ઊભું રહે છે અને બીજું ઘર પડી જાય છે. તફાવત એટલો જ છે કે એક ઘરનો પાયો મજબૂત છે અને બીજા ઘરનો પાયો મજબૂત નથી. મજબૂત પાયાવાળો માણસ એવી વ્યક્તિ છે કે જે ઈસુનો સંદેશ સાંભળીને તેનો અમલ કરે છે. બીજો માણસ એવી વ્યક્તિ છે કે જે ઈસુને સાંભળે છે પણ જીવનમાં લાગુ કરતો નથી અને તેનો અમલ કરતો નથી. પ્રિય મિત્ર, આ સુંદર ઉદાહરણ દ્વારા ઈસુ ખ્રિસ્ત ઘણી બધી બાબતો શીખવે છે. તેમાંની એક એ છે કે જીવન કઠણ છે. બંને ઘરને તોફાનનો સપાટો લાગ્યો. તેથી મુદ્દો આ છે કે દરેકના જીવનમાં તોફાન આવે છે. જીવન કઠણ છે અને તેના તોફાનોથી કોઈ મુક્ત રહી શકતું નથી. માટે જ આજે ઘણા લોકો ભંગીત હૃદયના અને કચડાયેલા છે. આવા લોકોને માટે ઈસુ ખ્રિસ્તની સેવા માર્ગદર્શનરૂપ છે. જ્યારે ભંગીત હૃદયના અને કચડાયેલા લોકો તમારા માર્ગમાં આવે ત્યારે યાદ રાખો કે ઈસુ ખ્રિસ્ત તમારા દ્વારા તે લોકો સુધી પહોંચવા માગે છે. યશાયાની ભવિષ્યવાણીનો બીજો ખ્યાલ તે તો ઈસુ ખ્રિસ્તના મરણ ઉપર પ્રકાશ પાડે છે. ઈસુ ખ્રિસ્તના મરણ વિશેનો મહાન અધ્યાય તે તો યશાયાના પુસ્તકનો 53મો અધ્યાય છે. આ સુંદર અધ્યાયની શરૂઆત યશાયા એક પ્રશ્ન દ્વારા કરે છે. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? યાદ રાખો કે જેઓ વિશ્વાસ કરવાના નહોતા તેઓને ઉપદેશ કરવાની આજ્ઞા યશાયાને મળી હતી. જ્યારે ઈશ્વરે તેને તેમ કરવા જણાવ્યું ત્યારે તેણે બહુ સામાન્ય રીતે પૂછ્યું કે પ્રભુ ક્યાં સુધી તેઓ નહીં સાંભળે? યશાયા આ સત્યને બહુ સારી રીતે જાણતો હતો કે જ્યારે ઈશ્વરનું વચન આપવામાં આવે ત્યારે જો પવિત્ર આત્મા લોકો આગળ તેનો અર્થ સ્પષ્ટ ન કરે ત્યાં સુધી તેઓ તે સમજવાના નથી. તેથી આ પ્રશ્ન સાથે યશાયા પ્રબોધકે 53મા અધ્યાયની શરૂઆત કરી. તે ખરેખર એમ પૂછતો હતો કે ઈસુ ખ્રિસ્તના મરણનો અર્થ કોણ સમજશે? આ અધ્યાય આપણને
ઈસુ ખ્રિસ્તના મરણનો અર્થ જણાવે છે. આ અધ્યાયમાં યશાયાના ઉપદેશનું હાર્દ છે. 6 વચનમાં જોવા મળે છે તે આ પ્રમાણે છે: આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વનો પાપનો ભાર મૂક્યો છે. વધુમાં તે આ પ્રમાણે કહે છે કે આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, અને તેના સ્વરથી આપણને સાજાપણું મળ્યું છે. આનો અર્થ કે શાંતિ પ્રાપ્ત કરવાને માટે જે સજાને માટે આપણે લાયક હતા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લીધી, અને તેના સ્વરથી આપણને સાજાપણું મળ્યું છે. યશાયાના 6 અધ્યાયની શરૂઆત આપણે અથવા બધા શબ્દોથી થાય છે, અને અંત પણ આ જ શબ્દોથી આવે છે. પ્રથમ વખત યશાયા પ્રબોધક જણાવે છે કે આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે. આપણે પ્રશ્ન પૂછે છે કે શું આપણેમાં મારો સમાવેશ થાય છે? નવા કરારમાં અને જૂના કરારમાં ગીતશાસ્ત્રના પુસ્તકના 23મા અધ્યાયમાં જણાવેલું છે કે યહોવા મારો પાળક છે, તે લીલા બીડમાં મને ચરાવે છે. એનો અર્થ કે યહોવા મારો પાળક છે એટલે કે ઈશ્વર મારો પાળક છે, અને હું માત્ર ઘેટું છું. અહીં બીજી વાર શાસ્ત્ર જણાવે છે તમે ઘેટું છો. આપણે સર્વ ઘેટાની પેઠે. શું તમે માનો છો કે આપણામાં મારો સમાવેશ થાય છે? આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, અને દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે. આ યશાયા પ્રબોધકનો મુખ્ય સિદ્ધાંત છે. આપણે સર્વ ઘેટાના જેવા છીએ, અને ઘેટાની જેમ વર્તીએ છીએ. આપણે પોતાને માર્ગે વળી ગયા છીએ, અને જો આપણી ઈચ્છા મુજબ ન થાય તો આપણે પગ પછાડીને કહીએ છીએ અને ચીસો પાડીએ છીએ. તે દરેકને વારસાગત છે. આ માનવજાતને માટે ખરાબ સમાચાર છે. પ્રિય મિત્ર, બીજી વખત જ્યારે યશાયા પ્રબોધક આપણે શબ્દ વાપરે છે ત્યારે તે આપણા માટે શુભ સંદેશ છે. યશાયા પ્રબોધક 53મા અધ્યાયમાં 6 વચનમાં કહે છે તે પ્રમાણે પ્રથમ આપણે શબ્દ એ ખરાબ સમાચાર લાવે છે, અને બીજી વખત તે આપણે શુભ સંદેશ લાવે છે. તે જણાવે છે કે યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે, એટલે કે ઈશ્વરે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. શું બીજી વખતના આપણે શબ્દમાં તમારો સમાવેશ થાય છે? જો તમે કબૂલ કરો છો કે આ બંને વખતના આપણે શબ્દમાં તમારો સમાવેશ થાય છે, તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણમાં વિશ્વાસ કરવાની કબૂલાત કરો છો. પ્રિય મિત્ર, યશાયા પ્રબોધકના 53મા અધ્યાયમાં હેતુ એટલે કે આપણા પાપોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને સમજીને તેને લાગુ કરો છો. શાસ્ત્રનો આ અધ્યાય તમને શું કહે છે, અને તમારા માટે તેનો શું અર્થ છે? પ્રથમ બાબત કે તમે પાપી છો, તમે ભટકી ગયેલ ઘેટા જેવા છો. આ અધ્યાયમાં આ માઠા સમાચાર છે, અને તમારે તે કબૂલ કરવાનું છે. આ અધ્યાયનો શુભ સંદેશ તે એ છે કે યહોવાએ એટલે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્ત પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. તેમાં પણ તમારો સમાવેશ થાય છે, અને તમારે તે કબૂલ કરવાનું છે. શું તમે તે માનો છો? નવા કરારમાં યશાયાના 53ના વચનને ઘણીવાર નોંધવામાં આવ્યા છે. શિષ્યો માનતા હતા કે યશાયાના પુસ્તકના 53મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત વિશે જણાવેલું છે. હું માનું છું કે ઈસુ ખ્રિસ્તના મરણનો અર્થ સ્પષ્ટ કરતો આ શાસ્ત્રનો સૌથી મહત્વનો અધ્યાય છે. તેના સાર 6 વચનમાં મળી આવે છે. યશાયાની ભવિષ્યવાણી જણાવે છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો. તેમાં આપણા બધાનો સમાવેશ થાય છે કે જેથી આપણે આપણા હૃદયોને તેને સ્વીકારવાને માટે તૈયાર કરીએ, કે જેથી આપણા જીવન દ્વારા આપણે તેનો માર્ગ તૈયાર કરીએ. એનો અર્થ કે આપણા હુંપણા ને આપણે સરખું કરીએ છીએ, અને આપણા આંતરિક વ્યક્તિત્વની ખીણને તેના આત્માથી ભરી દઈએ છીએ. પ્રિય મિત્ર, શાસ્ત્રનો આ ભાગ આપણને શું કહે છે, અને તમારા માટે તેનો શું અર્થ છે? પ્રથમ બાબત કે તમે પાપી છો, આપણે ભટકી ગયેલા છીએ, આપણે ભટકી ગયેલા ઘેટાના જેવા છીએ. આ અધ્યાયના આ માઠા સમાચાર છે, અને તે મારે અને તમારે કબૂલ કરવાના છે. આ અધ્યાયનો શુભ સંદેશ તે એ છે કે યહોવાએ એટલે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્ત પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. તેમાં પણ મારો અને તમારો સમાવેશ થાય છે, અને મારે અને તમારે તે કબૂલ કરવાનું છે. શું તમે માનો છો? નવા કરારમાં યશાયા પ્રબોધકના 53મા વચનને ઘણીવાર નોંધવામાં આવ્યા છે.
શિષ્યો માનતા હતા કે યશાયા 53માં ઈસુ ખ્રિસ્ત વિશે જણાવેલું છે. પ્રિય મિત્ર, આ અધ્યાયો ધ્યાનથી વાંચશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.